મજામાં બાળકો, આપણે છેલ્લા લેક્ચરમાં કૂટ પ્રશ્ન શરૂ કરેલા હતા, તો તૈયાર થઈ ગયા બધાને? કૂટ પ્રશ્નની રીતનો ખ્યાલ આવી ગયો? આજે હજુ આપણે એ જ રીત કરવાની છે, એ જ રીતથી શરૂ કરીશું આગળ. અને છેલ્લા લેક્ચરમાં જે દાખલો કર્યો એક્ઝેક્ટ એવો જ દાખલાથી શરૂ કરીશું. તો આજે આપણે શરૂ કરીશું સ્વાધ્યાય 9.4 એના 21મા દાખલાથી. જો બેંકમાં રાખેલ મુદ્દલ રકમ સાંભળજો, વાર્ષિક 5% દરે સતત વધે છે. 10 વર્ષ બેંકમાં રૂપિયા 1000 થાપણ તરીકે મૂક્યા, એટલે શરૂઆતમાં કેટલા મૂક્યા? 1000. 10 વર્ષ પછી તે કેટલા થશે? છેલ્લા લેક્ચરમાં જે દાખલો કર્યો એમાં વ્યાજનો દર R શોધ્યો હતો. આમાં 10 વર્ષ પછી મુદ્દલ કેટલી થાય એટલે P શોધીશું. બરાબર છે? જુઓ, ધારો કે T સમય મુદ્દલ P છે, તેથી મુદ્દલમાં થતા વધારાનો દર dp/dt થાય. ઓકે, તો આ કેટલો છે વધારાનો દર? 5%. એટલે 5 એના અક્ષર P ગુણાવી દેવાનો, 100 ભાગી દેવાનો. છતાં એકવાર કહી દો ફરી, 100 એ 5%, હંમેશા 100 ઉપર ગણાય ને. તો મુદ્દલ P એ કેટલા થઈ ગયું? 5P ભાગ્યા 100. તો આ dp ભાગ્યા P, આ P છેદમાં 5 ભાગ્યા 100 એટલે 1/20. આ dt સામે આવી ગયું વિયોજનીય ચલ સ્વરૂપ. સંકલન લઈ લે બે બાજુ. આ થશે log માનાંક P. આમાં સંકલન તો સાવ સહેલું હોય કૂટ પ્રશ્નમાં. આ 1નું T પ્લસ C. હવે જુઓ જોઈએ, શરૂઆતમાં કેટલા મૂક્યા હતા? 1000. શરૂઆત એટલે T બરાબર 0, ત્યારે P બરાબર 1000. તો આ P 1000 મૂકો, T તો 0, તો C log 1000 અહીંયા મૂકી દો. એ ડાબી બાજુ લાવી દો. નથી લાવવા ભાઈ, આ વખતે તો શું શોધવાનું છે? P જ શોધવાનું. તો પછી ડાબી બાજુ લાવીને શું કરીશું? ભલે રહ્યા, છેલ્લે જરૂર પડશે તો આપશું સાદુરૂપ. 10 વર્ષ પછી જરૂર પડશે જ, આપી દો. ચલો, log P log 1000 બાદ બાકી છે તો ભાગાકાર. લોગનું ઘાતાંકમાં રૂપાંતરિત કરી દો, કારણ કે આ P શોધવો છે. તો બેઝ E છે, સામેનો આધાર થાય T/20. તો P બરાબર 1000 e⁻T/20. P શોધવો છે એટલે ત્યાં સુધી લાવી દીધું સાદુરૂપ. હવે જોજો, 10 વર્ષ પછી એક 10/20. આ જવાબ આવી ગયો 1000 √E. 1/2 એટલે રૂટ થઈ ગયો. √E ની કિંમત આપી હોય તો મૂકવાની, આપેલી છે 1.648. 1.648. આ કિંમત આપેલી હોય તો મૂકીએ, ના આપેલી હોય તો આપણે કંઈ ગોખવાનું નથી હોય, √E લખી નાખવાનું, 1000 √E, બસ જવાબ. તો અત્યારે છે કિંમત, તો પછી આ 1000 ગુણાવી દો, 3 પોઈન્ટ જશે. શું આન્સર પૂછ્યો છે? 10 વર્ષ પછી મુદ્દલ રૂપિયા
આ થઈ ગયો આન્સર. જો એકવાર આર્સ હોય તો એકવાર પીસ હોય તો બીજી વાર, બરાબર છે. એક દાખલામાં આર્સ હોય તો એકમાં પીસ હોય તો. હવે અહીંયા તમે જુઓ તો ચલ જ 3 હોય, પી, ટી અને આર. એકવાર આર્સ હોય તો એકવાર પી. હવે એક ટી વાળો દાખલો લઈ લઈશ, પણ એ પહેલાં એકવાર ફરીથી ટી સમયે મુદ્દલ કેટલી છે? પી ધાર લીધી. પી ધારવું એટલે એનો વૃત્તિદર ડીપી બાય ડીટી કેટલો આપ્યો છે? 5%. કોના 5%? મુદ્દલના, એટલે પીના. તો 5p ભાગ્યા 100. આ અક્ષર ભાગ્યા 100 ગુણાઈ દો એટલે મૂલ્ય થઈ ગયું. હવે તો સહેલું, વિયોજનીય ચલ પી છેદમાં ડીટી સામેના છેદ ઉડાડી દીધા. આનું સંકલન લોગ પી, આ 1નું ટી પ્લસ અચળ સી. શરૂઆતમાં 1000 રૂપિયા મૂકેલા છે આપણે, તો T0 શરૂઆત ત્યારે T0, પી 1000 મૂકી દો એટલે સી લોગ 1000 આવી ગયો. એ મૂક્યો. આ ડાબી બાજુ માઇનસ, બાદ બાકી છે ભાગાકાર, તો ભાગાકારનો લોગ. આ પી શોધવો છે એટલે લોગ દૂર કરી દીધો. આનું ઘાતાંકમાં રૂપાંતર, એટલે અહીંયા આધાર થઈ ગયો, આ ઘાતમાં જતો રહ્યો. 1000 સામે 10 વર્ષ પછી શોધવું છે તો ટીની કિંમત 10 મૂકી દીધી. એટલે 1000 આ છેદ ઉડાડું રૂટી. અત્યારે રૂટી આપેલો છે 1.648. આપણે ગોખવાનો નથી, રકમમાં આપ્યો હોય તો મૂકવાનો. અત્યારે છે તો 1648 જવાબ. જો એકદમ સહેલો દાખલો. જો આ મુદ્દલવાળો દાખલો ગણાવવા પહેલાં વચ્ચે ઉદાહરણ 14 લઈ લઉં છું. રકમ સાંભળજો. બેંકમાં રાખેલ મુદ્દલ વાર્ષિક 5%ના દરે સતત વધી રહ્યું છે. જો બેંકમાં રૂપિયા 1000ની રાશિ મૂકી હોય તો કેટલા વર્ષમાં બમણી થાય? તો આ વખતે શું શોધવાનું? ટી. એક દાખલો આરનો, એક પીનો, એક ટીનો. 3 પ્રકાર હોય, 3 આવી ગયા. અને આ ખાસ ભાર દઈને એટલે કહું છું કે આ પ્રશ્ન 4 માર્કમાં પૂછી શકાય એવા છે, ખાસ આ મુદ્દલવાળા. બરાબર છે, એટલે આ મુદ્દલવાળી રકમો ખાસ તૈયાર કરજો. ફરી ધારી લઈએ. ધારો કે ટી સમય મુદ્દલ પી છે, તેથી મુદ્દલમાં થતા વધારાનો દર ડીપી બાય ડીટી થાય. તેથી ડીપી બાય ડીટી 5%. કોના 5%? પીના. હવે આ આવડી ગયું, હાલ જ જોયું. ફરી આ પી છેદમાં 1/20, આ ડીટી સામે થઈ ગયું વિયોજનીય ચલ. સંકલન લઈ લો બે બાજુ, ડીપી ભાગ્યા પી 1/20 ડીટી લોગ માનાંક પી 1/20 ટી પ્લસ સી. આટલું તો બધાને આવડે છે. હવે જોઈએ રકમમાં. શરૂઆતમાં 1000 રૂપિયા મૂક્યા છે. એ બી સેમ જ છે આગલા દાખલા જેવું. તો આ કિંમત મૂકી દઉં, લોગ પી T/20 લોગ માનાંક 1000. આ વખતે ટી શોધવો છે. લોગ પી માઇનસ લોગ 1000 T/20 લોગ P/1000 T/20. કેટલા સમયમાં મુદ્દલ બમણી થશે? બમણી શરૂઆતના 1000 હતા તો એના બમણા લેવાના. 1000ના બમણા એટલે 2000. તો લોગ 2000/1000 T/20. આ 20 આ બાજુ લઈ લો, 20 log 2 ટી. આટલા વર્ષમાં મુદ્દલ બમણી થાય. અત્યારે બુકમાં આ જવાબ છે, પણ મેં આગળ 1-2 દાખલામાં કીધું એમ આ log 2 બેઝ આગળ એક દાખલામાં આપ્યું હતું 0.6931 આપ્યું હોય તો આગળ t બરાબર 20. જો અહીંયા ટેક્સ્ટ બુક પ્રમાણે પૂરો 0.6931
0 2 6 2 9 18 1 2 6 12 ને 1 13 4 પોઈન્ટ આ જવાબ થઈ ગયો. ટેક્સ્ટબુક પ્રમાણે આપણે આન્સર લખશું કે 20 log 2 વર્ષ પછી મુદ્દલ બમણી થશે. આ અત્યારે ટેક્સ્ટબુક પ્રમાણે આન્સર. અને આના પ્રમાણે આન્સર લખું તો 13.86. આ 13.86 છે ને લગભગ 14 વર્ષ લખી શકાય. આવું બી લખાય લગભગ 14 વર્ષ પછી મુદ્દલ બમણી થશે. ખ્યાલ આવી ગયો બધું. આ ટેક્સ્ટબુક પ્રમાણે પણ ટી આ લોગ 2 બેઝી 99% આપશે મૂલ્ય. રકમની બાજુમાં કૌંસ કરીને આપે છે, બોર્ડમાં બી ઘણી વખત આપે છે. તો જવાબ આ લખવાનો. હવે આ દાખલો બીજી વાર નથી સમજાવતો. આગળ આ દાખલાની કોપી છે છેક અહીંયા સુધી. આ વખતે અહીંયા ખાલી પીની કિંમત મૂકી અને ટી શોધી લીધો. ઓકે. હવે જુઓ સ્વાધ્યાય 9.4/22 છેલ્લો દાખલો. આગળનું એટલે 9.4 પૂરું. જુઓ, એક સંવર્ધન કેન્દ્રમાં બેક્ટેરિયાની સંખ્યા 1 લાખ છે. શરૂઆતની સંખ્યા કેટલી છે? 1 લાખ. 2 કલાકમાં તેની સંખ્યા 10%ના દરે વધે. એટલે 2 કલાકમાં 10% વધી જાય. જો બેક્ટેરિયાનો વૃદ્ધિ દર કોઈપણ સમયે હાજર બેક્ટેરિયાની સંખ્યાના પ્રમાણમાં છે. આ વાક્ય પરથી આપણને વિયોજનીય ચલ સ્વરૂપનું સમીકરણ મળશે. તો કેટલા કલાકમાં તેની સંખ્યા 2 લાખ થાય? શરૂઆતની 1 લાખ છે, 2 લાખ થાય એટલે બમણી થતાં લાગતો સમય શોધવાનો છે એવો અર્થ થયો. પણ સમીકરણ શેના પરથી બનશે? જો બેક્ટેરિયાનો વૃદ્ધિ દર કોઈપણ સમયે હાજર બેક્ટેરિયાની સંખ્યાના પ્રમાણમાં છે. તો અહીંયા ધારી લઈશું બેક્ટેરિયાની સંખ્યા. ધારો કે ટી સમય તેથી સંખ્યાના વધવાનો દર તો અક્ષર એક્સ ધાર્યો એટલે dx/dt. મુદ્દલો એટલે પી ધારીએ, બાકીની સંખ્યા હોય તો એક્સ ધારતા હોય છે સામાન્ય રીતે. બાકી ગમે તે અક્ષર ચાલ્યો. વૃદ્ધિ દર dx/dt. વધવાનો દર. આ વધવાનો દર કેટલો છે? રકમમાં શું કીધું છે? હાજર બેક્ટેરિયાની સંખ્યાના પ્રમાણમાં. હાજર બેક્ટેરિયાની સંખ્યા એક્સ અને આ ખબર છે ને પ્રમાણ છે dx/dt સમપ્રમાણ એક્સ. આ સમપ્રમાણ દૂર કરીએ તો ખ્યાલ હશે કે કંઈક અચળાંક મૂકવો પડે. એ અક્ષર લઈ લીધો અચળ. આ આગળના ગણિતમાં ક્યાંક તમારે આવી ગયું હોય કે આ સમપ્રમાણ હાજર બેક્ટેરિયાની સંખ્યાના પ્રમાણમાં એટલે આ સમપ્રમાણની નિશાની. આ દૂર કરીને ઇક્વલ મૂકવું એટલે કંઈક અચળ જોડે મૂકવો પડે. એ અચળ મેં મૂક્યો કે આગળના વર્ષોમાં ગણિતમાં આવી ગયું હોય આ. તેથી dx/x કે dt થઈ ગયું વિયોજનીય ચલ કે dt. સંકલન લઈ લીધું બે બાજુ. લોગમાનાંક x kt + c થયું. સમીકરણ આવી ગયું. આટલી તો રીતે એની જ છે. ખાલી એક વસ્તુ નવી આવી, ફરીથી કહી દઉં. વધવાનો દર હાજર બેક્ટેરિયાની સંખ્યાના પ્રમાણમાં એટલે dx/dt પ્રમાણમાં છે x. પ્રમાણ દૂર કરી ઇક્વલ મૂકવું એટલે અચળ મૂકવો પડે. અચળ ક્યાં મૂકી દીધો? કે અચળ. હવે તો આવડે છે. હવે શરૂઆતમાં કેટલા છે? 1 લાખ. તો શરૂઆત એટલે t = 0 ત્યારે x 1 લાખ છે. આ 1 લાખ, આ 0. આ સીની કિંમત મૂકી દઉં log 1 લાખ. ઓકે,
એવો ને એવો જ દાખલો છે. આ ડાબી બાજુ લઈ લો. log x 1,00,000 KT. તો બાદ બાકી છે ભાગાકાર. થઈ ગયું. હવે જુઓ આગળ રકમ 2 કલાકમાં 10% દરે વધે એટલે ટી બરાબર 2 કલાક ત્યારે એક્સ 10% વધી જાય. કોના 10%? તો કે શરૂઆતમાં જે છે એના. આ 1,00,000 તો છે ભાઈ, વત્તા 1,00,000ના 10%. તો 1,00,000ના 10% એટલે 20,000 થાય. 1,00,000નો 1% એટલે 1,000. એક જ મિનિટ હો ભાઈ, 10% 10,000 થાય. ઓકે, એક ટકો એટલે 1,000, તો 10% એટલે 10,000. તો આ એક્સ થઈ ગયો, શું લખું છું, 1,10,000. આ જરા ધ્યાન રાખજો ભાઈ, 10% વધે છે, 10% થાય છે એમ નથી કીધું. 2 કલાકમાં 10% વધી જાય. કોના 10% વધી જાય? શરૂઆતમાં હોય એના. તો કે 1,00,000ના 10% એટલે 10,000 વધી જાય. તો થાય કેટલા? 1,00,000 વત્તા 10,000 એટલે 1,10,000. આ પોઈન્ટનું ધ્યાન રાખજો. આ કિંમત મૂકી દો, 1,10,000 ભાગ્યા 1,00,000 2K. T2 મૂકી દીધું. આ 3 જશે, આ 10 જશે. 11 ભાગ્યા 10 log 11 ભાગ્યા 10 1.1 લખાયો. અને આ 2 છેદમાં લઈ લો કે આ કેની કિંમત મૂકી દો, x ભાગ્યા 1,00,000 11 ભાગ્યા 10 ટી. છેલ્લું, કેટલા સમયમાં કલાકમાં તેની સંખ્યા 2,00,000 થશે? આ log 2,00,000 ભાગ્યા 1,00,000 log 11 ભાગ્યા 10. કોઈ કે સર આને 1.1 લખી નાખીએ તો લખાય, કંઈ વાંધો નથી. લખાય 1.1 જ છે. આ log 2 બે આ બાજુ ગુણાવી દો. 2 log 2 બરાબર log, હવે આને 1.1 લખી નાખું છું ટી. તો ટી બરાબર 2 log 2 ભાગ્યા log 1.1. આ થઈ ગયો જવાબ. આન્સર હવે તમે લખી નાખશો, મારે બોર્ડ ઉપર જગ્યા પૂરી થઈ ગઈ ભાઈ. સરસ દાખલો છે. જો હજુ આગળ આમાં log 2.6931 અને log 1.1 જે થતું હોય એ આપેલું હોય તો એ બે કિંમત મૂકીને આગળ જવાબ લવાય. બાકી અત્યારે આ જવાબ થઈ ગયો. એકવાર ફરીથી જોઈ લો. પહેલું મેં રકમમાંથી વાક્યનો ઉપયોગ કર્યો. બેક્ટેરિયાનો વૃદ્ધિ દર હાજર સમયે બેક્ટેરિયાની સંખ્યાના પ્રમાણમાં છે. હાજર સમયે સંખ્યા એક્સ કહી દીધી, ટી સમય. તો વૃદ્ધિ દર dx/dt એ એક્સના પ્રમાણમાં. પ્રમાણ દૂર કરવું એટલે ચડકે મૂક્યો ને ઇક્વલ થઈ ગયું. અહીંયા આવી ગયો વિયોજનીય ચલથી સાદુરૂપ આપીને. શરૂઆતમાં સંખ્યા 1,00,000 તો T0 ત્યારે x બરાબર 1,00,000. આ 0 મૂકું ને x 1,00,000 મૂકું એટલે C આવી ગયો. એ અહીંયા મૂકી દીધો. C ડાબી બાજુ log 1,00,000. આ બે ભાગાકારમાં બાદ બાકી છે એટલે આટલું સાદુરૂપ તો આપણે બધા દાખલામાં આપ્યું. ટૂંકમાં સાદુરૂપની પદ્ધતિ બધા દાખલામાં એક સરખી છે. હવે કીધું આ એક પોઈન્ટ જરા ધ્યાનમાં રાખજો. 2 કલાકમાં સંખ્યા 10% વધી જાય. કોના 10%? શરૂઆતમાં હોય એના. તો કે 1,00,000ના 10% વધે એટલે કેટલા વધે? 10,000. તો 2 કલાક પછી સંખ્યા થઈ કેટલી જાય? 1,00,000 હતી, 10,000 વધી ગઈ, 1,10,000. એટલે x 1,10,000 અને T2 મૂકી દીધો. બે આ બાજુ લઈ લીધા તો કે આવી ગયો. આ કે મૂકી દીધો અહીંયા.
હવે કીધું છે કે 2 લાખ ક્યારે થાય, તો અહીંયા એક્સ છે એ 2 લાખ અને ટી શોધવું છે. આ 2 લાખ મૂકવું ને ઉડાડી દઉં એટલે log 2, આ 2 આ બાજુ. પછી આ લઈ લીધા, આ છેદ લીધા ત્યારે log 1.1 લખી નાખ્યો. હવે 11/10 લખો તોય ચાલે. અને જો આ બે કિંમત રકમમાં બાજુમાં કૌંસ કરીને આપી હોય તો અહીંયા મૂકીને છેલ્લે જવાબ લાવી દેવાનો. ક્લિયર? આવો જ હજુ એક દાખલો આગળ સ્વાધ્યાય 9માંથી લઈશું. હવે જોજો, સ્વાધ્યાય 9માં આ રીતના જેટલા દાખલા છે એ લઈશું આપણે. તો સ્વાધ્યાય 9 એનો 15મો દાખલો પહેલાં આકૃત પ્રશ્ન લઉં છું. એક ગામની વસ્તીનો સતત વૃદ્ધિ દર કોઈપણ સમયે હાજર રહેવાસીઓની સંખ્યાના પ્રમાણમાં છે. આગળનો દાખલો કઈ રહ્યો થયો? 1999માં વસ્તી 20,000 છે, 2004માં 25,000, તો 2009માં શોધો કેટલી વસ્તી હોય. તો પહેલાં તો ધારી લઈશું કે ધારો કે ટી સમય ગામની વસ્તી x છે. તેથી હવે સીધું મૂકી જતું dx/dt હાજર સમયે વસ્તીના પ્રમાણમાં. આગલા દાખલામાં હતું એનું એ dx/dt પ્રમાણમાં છે x. આ પ્રમાણ દૂર કરો એટલે અચળ કે મૂકીશ તો dx/x. આ x છેદમાં dt સામે બે બાજુ સંકલન લઈ લો. હવે તો વિયોજનીય ચલ થયું એટલે સંકલન તો આવી જ જાય. તો log માનાંક x kt + c. જોજો આ તો બધા દાખલામાં સરખું. હવે 1999માં 20,000 એટલે શરૂઆતની વસ્તી. T0 ત્યારે x 20,000, તો log 20,000 0 + c. આ એક c ની કિંમત મૂકી દો. log માનાંક x kt, c ની કિંમત log 20,000 log x માઇનસ log 20,000 kt. ડાબી બાજુ લઈ લીધા. બાદ બાકી છે તો ભાગાકાર. kt થઈ જાય. હવે 2004માં 25,000 થઈ વસ્તી, તો 1999 થી 2004 એટલે 5 વર્ષ. તો કે t બરાબર 5 વર્ષ ત્યારે x બરાબર 25,000 log 25,000 ભાગ્યા 20,000 5 કે આ 3 0 તો ગયા, 5 4 5 5 અને આ 5 છેદમાં લઈ લો. કે ની કિંમત મૂકી દો. $20,000 થઈ ગયું. હવે આગળ 2009માં તે ગામની વસ્તી કેટલી હશે? x શોધવો છે ભાઈ. x 2009 t 1999 થી 2009 એટલે 10 વર્ષ. તો t 10 વર્ષ ત્યારે log x ભાગ્યા 20,000 આનું ઘાતાંકમાં રૂપાંતર કરું તો જવાબ તો e⁻log લખી જોઈએ. બીજું શું વાંધો એમાં? બરાબર ને? તો log x ભાગ્યા 20,000 આ બે છે, આના ગુણાકારમાં છે
ધારો કે આ 10 છે એ હું અહીંયા મૂકી દઉં તો તમને દેખાય T10 એટલે આ બે ઘાતમાં જતો રહ્યો. આ લોગનું ઘાતાંકમાં રૂપાંતર કરું છું. જોજો x ભાગ્યા 20,000 e log 25 ભાગ્યા 16 થાય. આ વર્ક કરી દીધો. હવે આ નિયમ યાદ કરો. આધાર ઘાતમાં લોગનો આધાર એ બંને સરખા હોય એટલે આ બચે કેટલા? ખાલી 25 ભાગ્યા 16 અને આ 20,000 સામે જવા દઉં. 16 એકા 16, 4 વધે 40, 16 દુ 32, 8 વધે 80, 16 પાંચ 80, 0, 25 5, 125, 12, 25 દુ 50 ને 12 62, 6 31. આ થઈ ગયો ચાર. આન્સર 2009માં વસ્તી 31,250 હોય છે. સરસ દાખલો. આગળ બેક્ટેરિયાનો દાખલો તો એવો જ આવ્યો. થોડુંક છેલ્લે સાદુરૂપ સરખું આવ્યું વધારે. જ્યાંથી જરૂર હોય ત્યાંથી ફરીથી કહી દઉં છું. અહીંયાથી તમને ખ્યાલ આવશે કે અહીંયા સુધી કંઈ જરૂર નહીં. આપણે બધા દાખલા આ સાદુરૂપથી ગણ્યા છે. હવે આમાં એવું કહે છે કે 2004માં વસ્તી જે છે 25,000 થઈ ગઈ. 1999માં 20 હતી. તો 1999 થી 2004 એટલે 5 વર્ષમાં 20ના 25,000 થયા એટલે x બરાબર 25,000, t બરાબર 5 વર્ષ. x 25, t 5 મૂકી દીધા. તો log 5 ભાગ્યા 4 ને 5 છેદમાં લઈ લીધા. આ કે છે એ કિંમત અહીંયા મૂકી દીધી. અહીંયા સુધી બી આપણે કરી ગયા છીએ. હવે એવું કહે છે કે 2009માં વસ્તી શોધો. તો 1999 થી 2009 એટલે 10 વર્ષ પછી વસ્તી શોધવી છે એટલે t 10 વર્ષ. તો અહીંયા t 10 એ આગળ મૂક્યા t 10, 5 દુ 10 એટલે બે ઘાતમાં જાય. હવે x શોધવો છે. જો કે મેં આ સાદુરૂપ જ ખોટું આપ્યું છે. આ છેલ્લા દાખલાને મેં અઘરો કર્યો, બદલાવી નાખું. આ બે બાજુ લોક છે ભાઈ, નીકાળી દેવાય ને. આવું શું કામ કરવું જોઈએ? આવું છે જુઓ, મગજ જે દિશામાં હાલે ને એ દિશામાં હાલે. જ્યારે જે વિચાર આવે ને આવે. જુઓ આ નીકળી ગયું ભાઈ. x ભાગ્યા 20,000, 25 ભાગ્યા 100, x બરાબર 25 ભાગ્યા 16 ગુણ્યા 20,000. લ્યો સાદુરૂપે સહેલું છે, કંઈ નથી. બે બાજુ લોગ નીકાળી દેવાના છે. આ છેદ હમણાં ઉડાડ્યો હતો. આવી રહ્યો જવાબ 31,250. ટૂંકમાં સાદુરૂપમાં મને એમ હતું કે છેલ્લા 2 પોઈન્ટ સારા આવ્યા, પણ એમાંય કંઈ નથી. આ બે બાજુ લોગ નીકળતી હોય ને સહેલો વિચાર એ છે. પણ એવું હોય જ્યારે જે વિચાર આવે ને સાદુરૂપ આપી દેવાનું. સાદુરૂપ ગમે તે પદ્ધતિથી ચાલે. થઈ ગયું? તો જો અહીંયા ખૂટ પ્રશ્ન પૂરા થયા, પણ હજુ સ્વાધ્યાય 9માં આ 9.4ની રીતના દાખલા છે. હવે એ લઈશ. હવે જો ખૂટ પ્રશ્ન પૂરા, પણ આ સ્વાધ્યાય 9નો 7મો દાખલો આ વિયોજનીય ચલ સ્વરૂપનો જ છે. એટલે આ રીતમાં જોડે લઈ લઉં ને, dy/dx આ સામે થશે. હવે જોજો dy છેદમાં y² + y + 1 માઇનસ dx છેદમાં આ dx ઉપર આ છેદમાં બે બાજુ સંકલન લઈ લો. વિયોજનીય ચલ સ્વરૂપ આવી ગયો એટલે સંકલન સારું આવ્યું. યાદ કરો સંકલન 1ના છેદમાં x² અને x હોય ત્યારની રીત. 1ના છેદમાં x² અને x હોય ત્યારની રીત યાદ આવી ગઈ? બોલો. ઓકે, જોજો આ x² પ્રથમ પદ, x વાળું પદ મધ્યમ પદ, પૂર્ણાંક ત્રિપદી માટે અંતિમ પદ શોધવાનું. અંતિમ પદનું સૂત્ર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ એટલે 1/4.
એ ઉમેરીશું, બાદ કરીશું. અહીંયા બી એ જ છે. આ 1/4 ઉમેરીશું, બાદ કરી દઈશું. અને એક તો હતો, તો આ થશે dy y પ્લસ 2 ને 1/2, અને આ થશે 3/4. 4 ઓછા 1 3/4. આ થશે 3/4. સૂત્ર x વર્ગ વત્તા a વર્ગ સ્વરૂપ આવ્યું. 1/tan ઇન્વર્સ x अपने सॉरी संकलन तो हो गयो. 1/a tan इनवर्स x अपने प्लस c. थोड़ू मोटू सादरूप है. तो जुओ जो आ छेदनो छेद अंश में 2/√3 tan इनवर्स. आ नहीं लखू यार 2/√3 tan इनवर्स कहूँ पछी शा माटे 2y + 1 छेद में √3. आ लसाली तो 2 2y + 1 आ 2 छेदनो छेद 2 उड़ी गया. ए ज अहींया माइनस tan इनवर्स 2x + 1/√3. હવે આ ના લખ્યા શું કામ? તો કે ઉપર જાય તો 2/√3 થાય ને. એ 2/√3 થી આને ભાગી દઉં તો આ થઈ જાય કે નહીં? √3/2 બે બાજુ ગુણાવી દીધું. જો √3/2 ગુણાવું એટલે આ ઉડી ગયા, આ ઉડી ગયા, આને ગુણ્યા. અચળને તો કંઈ ફેર જ ના પડે ભાઈ. જો મને ખબર પડી કે ત્યાં આવ્યું તો હું આને C1 કરી દઈશ. શું કરી દઈશ? C1 કરવું હોય તો, નહીં તો નવો અક્ષર C1 લખીશ. બધું ચાલે. હવે જો આ ડાબી બાજુ લઈ લઉં તો tan ઇનવર્સ x tan ઇનવર્સ આ y વાળું પદ. તો જુઓ જોઈએ સૂત્ર બને છે કે નહીં? tan ઇનવર્સ x + tan ઇનવર્સ y. તમને આવડે જ સૂત્ર. tan ઇનવર્સ x + y / 1 - xy. અહીંયા મૂકું છું. પણ આ જે છે ને એને tan ઇનવર્સ c કહી દેવાય. અચળમાં બધું ચાલે ભાઈ. તો જો આ સૂત્ર મૂકી દઉં tan ઇનવર્સ x + y / 1 - x y. આ tan ઇનવર્સ નીકળી ગયા બંને બાજુથી. ખ્યાલ આવે છે? આ √3 લસા. √3 એક જ વાર લસા લઈશ તો પાછો આ છેદનો છેદ આવશે. આ બાદ લઉં છું. જોજો 2√3x આને √3 ગુણાવું છું પ્લસ √3 પ્લસ 2√3y પ્લસ √3. આ બાજુ એટલે 3 લસા થઈ ગયો. √3 × √3 તો આ √3 × √3 3 લસા છેદમાં બી 3 ઓછા આ વિસ્તરણ કરી દો 2 × 4xy 2x 2y 1. આ વિસ્તરણ કરી આગળથી માઇનસ ગુણાવ્યા એટલે 4 × 4 માઇનસ 80 થઈ ગયો. ઓકે, હવે જવાબ જોવો પડશે. સાબિત કરો છો 7. x + y + 1 છે ડાબી બાજુ. આ √3 ક્યાંય નથી. જોઈએ ચલો શું થાય છે. x + y + 1 ના અને જમણી બાજુ છે 1 - x - y 2y. 2 થી તો ચલો ભાગી દીધા. આને ભાગી દઈશું, આને ભાગી દઈશું. તો પહેલું તો એ કરું. જુઓ આ 2√3x + 2√3y + 2√3.
आ छेद है ने सामे लखी नाखो सी इंटू 3 ओछा 1 2 ओछा 2x ओछा 2y ओछा 4xy थशे 3 ओछा 1 2 ओछा 2x ओछा 2y ओछा 4xy आने 2√3 थी भागी दो x y 1 आई गया सेना थी भागा 2√3 थी तो बने बाजू भागवा पड़े ने आ 2√3 आमा थी 2 कॉमन लई लो 1 - x - y - 2xy થઈ ગયો જવાબ આની બદલે એ આપ્યો છે કેપિટલ એ હજુ લખી નાખવાનું આ ટૂટું તો ગયા આ સાબિત કરવાનો દાખલો હતો છે વિયોજનીય ચલ સ્વરૂપ જ પણ મોટો અને સારો દાખલો 2-3 પોઈન્ટ સારા આવ્યા નાના નાના વચ્ચે એકવાર ફરીથી જોઈ લઈએ જુઓ આ રકમ એનો જવાબ આ સ્વરૂપ લાવવાનું છે તો પહેલું તો આ સામે એ તો ખબર પડે આ છેદમાં લઈ આ ઉપર લઈ લો એટલે વિયોજનીય ચલ બંને બાજુ સંકલન અહીંયાથી સંકલનની રીત યાદ કરી બધાને આવડે છે x વર્ગ પ્રથમ x મધ્યમ અંતિમ પદ શોધવાનું 1/4 પૂર્ણાંક બનાવવાની ઉમેરવું એ બાજુમાં બાદ કરી દીધું એક હતો બે બાજુ એક છે એટલે આ પૂર્ણાંક થઈ ગઈ તો આ સૂત્ર થઈ ગયું x વર્ગ વત્તા a વર્ગ એટલે 1/a tan ઇનવર્સ x/a આ x આ a આનું વર્ગમૂળ તો √3/2 એ સૂત્ર અહીંયા અને અચળ c1 હવે આ છેદનો છેદ ઉપર નહીં લેતો આ બે લસા 2y + 1 / √3 2x + 1 / √3 આ √3/2 બે બાજુ ગુણાવી દો એટલે આને ગુણ્યા √3/2 આવી ગયા આ એક સારો મુદ્દો પહેલાં કે આ 2/√3 આગળ નાખી દઉં તો સૂત્ર ના આવે જો આ છેદમાં ઉપર લઈ લ્યો 2/√3 2/√3 તો હા કોમન લઈને આવે તો ખરું પછી થાય આ સીધું નીકળી ગયું આ ડાબી બાજુ તો આ બે tan ઇનવર્સ થયા એટલે સીધું આને મેં tan ઇનવર્સ c લખી નાખ્યું અચળને ગમે તે લખાય બાજુમાં કારણ કા લીધું છું આ સૂત્ર મૂકી દીધું tan ઇનવર્સ x + y / 1 - xy હવે આ √3 લસા આને ગુણાવ્યું 2√3x √3 2√3y √3 એટલે આ શું છે કે 3 લસા લઈ શકાય અંશમાં 3 લસા છેદમાં 3 લસા એટલે અંશનો છેદ ને છેદનો છેદ ગયા તો 3 આને ગુણાવી દીધા આનું વિસ્તરણ કરી આગળ માઇનસ ગુણાવી દીધા આ 2√3x આ 2√3y અને આ 2√3 આ 3 ઓછા 1 2 આ ઓછા 2x ઓછા 2y ઓછા 4xy જવાબ સાબિત કરો છે એટલે જોયો એ અનુરૂપ સ્વરૂપ ગોઠવી દીધું આને 2√3 ભાગવું એટલે બે બાજુ 2√3 થી ભાગ્યા સામે બી અને સામેથી 2 કોમન લઈ લીધા તો આ 2 ગયા એટલે c/√3 છે એની જગ્યાએ એ મૂકી શકાય અચળ છે આ મેઇન 2 આવી જવા જોઈએ એ આવી ગયા અહીંયા દાખલો પૂરો સ્વાધ્યાય 9નો 9મો દાખલો જુઓ આનો વિશિષ્ટ ઉકેલ જોઈશે આ આપેલું છે તો પહેલું સ્ટેપ તો આપણું ફિક્સ છે આ સામે એટલે આગળ માઇનસ આ dy ભાગ્યા 1 + y² આ માઇનસ e⁻x ભાગ્યા e⁻2x થઈ ગયું વિયોજનીય ચલ dy સાથે y dx સાથે x બંને બાજુ સંકલન લઈ લઈ આ e⁻x છે આ 2x અને ઉપર e⁻x છે તો યાદ આવી જવું જોઈએ આ સંકલનમાં આવી ગયું હોય આનો સ્ક્વેર કહેવાય એટલે આના સંકલન માટે આદેશ લેવો પડે આનું સૂત્ર આવી ગયું તો આનો આદેશ શું થશે આદેશ એટલા e⁻x dx dt તો dy 1 + y² માઇનસ આ થઈ ગયું dt આ થઈ ગયું 1 + t² થઈ ગયું બે બાજુ સૂત્ર આ થશે tan ઇનવર્સ y આ થશે tan ઇનવર્સ t + c આ t ડાબી બાજુ લાવી દો tan ઇનવર્સ t પ્લસ
ટીની કિંમત મૂકી દો e⁻x થઈ ગયું. વિશિષ્ટ ઉકેલ જે કિંમત મૂકીએ x0 ત્યારે y1 tan ઇનવર્સ e⁻0 tan ઇનવર્સ 1 e⁻0 એટલે 1 tan ઇનવર્સ 1 એટલે π/4 આ π/4 તો c બરાબર π/4 વત્તા π/4 એટલે π/2 tan ઇનવર્સ e⁻x પ્લસ tan ઇનવર્સ y π/2 આ થઈ ગયો જવાબ. બોલો ખ્યાલ આવે છે? તો આ દાખલા બી વિયોજનીય ચલના હતા એટલે જોડે લઈ લીધા. હજુ સ્વાધ્યાય 9 દાખલા નંબર 6 અને દાખલા નંબર 8 આ બંને દાખલા વિયોજનીય ચલના છે પણ સાવ સહેલા છે એટલે આ બે દાખલા તમારે ગણવાના. આટલું કરી દો પૂરું, આ બે દાખલા ગણી દો એટલે આ પ્રકરણમાંથી 9.4ની રીત પૂરી. સ્વાધ્યાય 9ના બી લઈ લીધા આ રીતના દાખલા 9.4ના એટલે બધા એકસાથે આવી જાય ને રીતના. અને આપણે ક્રમ તો ગોઠવીએ તમને ખ્યાલ છે. ઓકે, હવે નવી રીતથી આગળ પાછું નવા લેક્ચરમાં કરીશું. આટલું સરસ તૈયાર કરી દો.